નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે આજે, અને આજે સમિત સાંજથી જે તેની ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. આજે કોન્સેસ લેવા માટે બોડેલીની અંદર જે બોડેલી તાલુકાના જેટલા પણ ચૂંટણી લડવા માટે ઉત્સુક મુરતિયાઓ છે ભાજપના, એ ભાજપની મિટિંગ ભરાઈ છે. 3 નિરીક્ષકો છે તે આવ્યા છે, કોન્સેસ લઈ રહ્યા છે અને સેન્સ લેવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. વહેલી સવારથી આ પ્રક્રિયા ચાલે છે. 2 દિવસ સુધી આ કોન્સેસ લેવામાં આવશે. આવતીકાલે પણ એ પ્રક્રિયા ચાલશે. નગરપાલિકા બોડેલીની પણ ચૂંટણી થવાની છે. સાંજ સુધીને અવઢવમાં હતું, જાહેરનામું બહાર પડ્યું. એમાં જે 84 નગરપાલિકાઓની ચૂંટણી થવાની, એમાં બોડેલી નગરપાલિકાની પણ ચૂંટણી થશે. વાઘોડિયા પણ ચૂંટણી થઈ નથી, જાહેરનામું જાહેર થઈ નગરપાલિકા 4 પછી ત્યાં પણ ચૂંટણી થશે. બોડેલી નગરપાલિકાની ચૂંટણી જાહેરાત થવાની સાથે જે 7 વોર્ડ છે એના 28 જે ઉમેદવારો ચૂંટાવાના, જે નગરપાલિકાના સત્તાધીશો, એના માટે પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજા જે પણ અન્ય પક્ષો છે નાના નાના, તેઓ પણ પ્રયાસોમાં લાગી ગયા છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાની સાથે જ જે રીતે રાજકીય પ્રક્રિયાઓ તેજ બનવા મળે છે અને ગરમી પકડે છે. ઉનાળાની ગરમી પણ શરૂ થઈ ગઈ છે, ચૂંટણી ગરમી પણ શરૂ થઈ ગઈ છે. એટલે આ આપણે જે વાત કરી રહ્યા છીએ અત્યારે, તે કોન્સેપ્ટ લેવાની જે પ્રક્રિયા ચાલે છે સરસ્વતી કચેરી સામે લક્ષ્મી પાર્કમાં, તે જગ્યા ઉપર જે વાડી છે ત્યાં આપણે, મારી પાછળ તમે જોઈ શકો છો કે અહીં આ જે ખંડ છે ત્યાં 3 નિરીક્ષકો છે તે ત્યાં કોન્સેપ્ટ લઈ રહ્યા છે. અને તે જગ્યા ઉપર અત્યારે આ કોન્સેપ્ટ લેવાની પ્રક્રિયા જે ચાલે છે, ત્યાં બહાર ખંડ બંધ છે અને જેનો નંબર હોય તેને ત્યાં બોલાવવામાં આવે, એ પ્રકારની આખી મામલો છે. અત્યારે લગભગ અડધો પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. બીજી જે બાકી છે તે આવતીકાલે થશે. બોડેલી નગરપાલિકાના ઉમેદવારો છે અને તાલુકાના બીજા જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવા ઈચ્છુક ઉમેદવારો, તેઓની સાથે પણ એમની સાથે એમને પણ કોન્સેસ આપ્યો છે, સેન્સ લીધી છે અને ફોર્મ ભરાવડાયા છે લેખિતમાં. તમામ પ્રક્રિયા ખૂબ જ લીગલાઇઝ રીતે કરવામાં આવી રહી છે. આપણે જે નેતાઓ આગેવાન આવ્યા છે, બહાદરપુરના સરપંચ છે. સાહેબ, શું છે આ સેન્સ લેવાની પ્રક્રિયા? તમે સેન્સમાં ભાગ લીધો, શું તમે લડવા ચૂંટણી? ના, અમારે તો ચૂંટણી નહીં લડવાની, પણ આજે અમારો સંખેડા તાલુકા, નસવાડી તાલુકો, બોડેલી તાલુકો, બોડેલી નગરપાલિકાના જેટલા પણ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો છે, આજે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. અને જેને ચૂંટણી લડ્યું છે એમને પોતાના બાયોડેટા આપ્યા છે. અને પાર્ટી એમના નામની ઈચ્છુક ઉમેદવારને પછી પાર્ટી બધા જ કમળને વળેલા છે. કમળને જેને આપશે એની જોડે બધા રહીને ભાજપને જીતાડવા મદદ કરશે, મહેનત કરશે. આપણે જે નિરીક્ષકો આવ્યા છે, કોણ નિરીક્ષકો? નિરીક્ષકમાં એક નવસારીના ધરસભાઈ રાકેશભાઈ દેસાઈ સાહેબ છે, પછી સીજે ચાવડા સાહેબ છે, ને બીજા એક મયુરીબેન જાદવ કરીને છે. એ 3 નિરીક્ષકો આવ્યા છે પ્રદેશમાંથી. આજે પણ છે અને આવતીકાલે પણ ચાલશે? હા, આવતીકાલે હજુ બોડેલીમાં છે એવું તે બીજા તાલુકામાં ખરું? ના, અહીંયા જ બધું આખા જિલ્લાનું અહીંયા છે? આખા જિલ્લાનું અહીંયા જ છે. બરાબર. આવતીકાલે ઉદયપુર છે, ઉદયપુર જેતપુર પાવી છે, કદવાલ છે અને કવાંટ છે. એ 4 તાલુકાઓનું આવતીકાલે નિરીક્ષકો એમને ઉમેદવારો સાંભળશે અને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ભૌમિક દેસાઈ, સરપંચ, બહાદરપુર ગ્રામ પંચાયત. કે લાડુભાઈ ને ઉર્ફે લાડુભાઈ કહે છે, સરપંચ છે બહાદરપુર અને માર્કેટ સમિતિના ચેરમેન પણ છે. તેઓએ આખી વાત સમજાવી આપણને કે ભાજપના નેતા છે, યુવા કાર્યકર્તા, આગેવાન. આપણે બીજા પણ જે યુવાનો છે, કાર્યકરો છે, એમને મળવાનો પ્રયાસ કરીશું. અને જે સાહેબ 25 ગામ આપણે થોડીક વાત કરવાની છે. સેન્સ લેવાની પ્રક્રિયા ચાલે છે, તો તમે શું કહેવા માગશો? સેન્સ લે, તમે સેન્સ આપી? હા, આપીને. અચ્છા, શું કહેવા માગશો? કેવું છે આ પ્રક્રિયા? સેન્સ પ્રક્રિયા તો આ પાર્ટીના નિયમ પ્રમાણે બધાને સેન્સ પ્રક્રિયા લે છે. એ પાર્ટીનો વિષય છે, જેને ટિકિટ આપે છે. બરાબર. તમે કઈ જિલ્લા પંચાયત માટે, તાલુકા પંચાયત? મોરખલા જિલ્લા પંચાયત માટે. કઈ? મોરખલા. અને ત્યાં તાલુકા પંચાયત બેઠકો હશે ને બીજી? 4 તાલુકા બીજી પંચાયત આવ્યા છે બીજા? આવ્યા છે ને. અચ્છા. કોણ છે? તમે લડવાના કે તમારે કઈ બેઠક નિસ્ત્રી છે કે? ના, આદિજાતિ સામાન્ય છે, એટલે હું જાતે પોતે તમે લડવા. જાતે પોતાનું ફોર્મ લડો, હે ને? શું નામ તમારું? અરવિંદભાઈ રંગુભાઈ રાઠવા. અરવિંદભાઈ 25 ગામના રહેવાસી, મોરખલા બેઠક માટેની વાત હતી. આપણે બીજા પણ જે કાર્યકરો છે એમને વાત કરીશું. અને જે લોકો આવેલા છે, આ ભાજપના પ્રમુખ સાહેબ, કેમ છો? આ ચાલી રહ્યું છે લાઈવ. તમે 15 સેકન્ડ, અડધો મિનિટની વાત જણાવજો. આમ બાજુ આવતા શું કહેશો? અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા? જે ઉમેદવારો
ભવિષ્યમાં જે ઉમેદવાર થવાના હોય અને જેમને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એ અમારા પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે. એમને જે કહેવું હોય તે સાંભળે છે અને તે પછી નિરીક્ષકો જે નિર્ણય લે અને પાર્ટી જે નિર્ણય લે એ પછી ઉમેદવારો જે તે સમયે જાહેર કરશે. તુષાર પટેલ, બોડેલી શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. થેન્ક યુ. રાજુભાઈ, શું કહેશો? આ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલે છે, હા, શું કહેશો? બસ ભાજપ પ્રેરિત અમારા જે કાર્યકર્તાઓ છે એ બધાને ઉત્સાહ ઉમંગ જે છે તે ઠેર સુધી જળવાઈ રહેશે અને ભાજપની દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા 100% આગળ વધશે. રાજુભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા કોષાધ્યક્ષ. ઓકે રાજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આ વાત જાણી સમજી. વિવિધ કાર્યકરો છે અહીંયા જે પેલા ઉપસ્થિત તેની સાથે પણ વાત કરી, સંવાદ કર્યો અને જે એમણે પણ પારદર્શક રીતે વાત ચર્ચા કરી અને જે ઉત્સાહ છે ચૂંટણીનો ઉમંગ છે અને ચૂંટણી પર્વ આવે એટલે સ્વાભાવિક રીતે જે ગામડાઓની અંદર મૂર્છિત અવસ્થામાં જે પોલિટિક્સ થઈ ગયું હોય તે પણ ફરી વખત સજીવન થઈ જતું હોય છે. એ જ પ્રકારનો મામલો અત્યારે આપણે જોઈ રહ્યા છે. આ અવસ્થા અત્યારે બોડેલીમાં આપણે જોઈ રહ્યા છીએ. આવી જ અવસ્થા ગામડાઓમાં પણ છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ જે જિલ્લા પંચાયત બેઠકો અને તાલુકા પંચાયત બેઠકોનો કોન્સેસ લેવામાં આવી રહ્યો છે. આવતીકાલે પણ આ કોન્સેસની પ્રક્રિયા ચાલશે. આગેવાનો છે તે કાર્યકરોને સાંભળશે અને જે યોગ્ય કાર્યકર્તા હશે એને ટિકિટ આપવામાં આવશે. એ પ્રકારની જે નગરપાલિકા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ એ પ્રકારે વાત છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે કાર્યકરો આગેવાનો ચૂંટણી લડવા થનગની રહ્યા છે, બીજી પાર્ટીના આગેવાનો પણ તેઓ પણ પોતાની રીતે પ્રયાસ કર્યા છે. અત્યારે આપણે ભાજપના કેમ્પમાં છે ને ભાજપની અંદરનો જે આખો મામલો છે તે આપણે જોયો. થેન્ક યુ.